ઓકે, બોલી શકશો? हाँ स्टार्ट करो तुम। સ્ટાર્ટ કરો. ओम श्री परमात्मने नमः। अथ पंचदशोऽध्यायः। श्री भगवान उवाच ऊर्ध्वमूलमदशाखम् अश्वस्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्यं वेद स वेदवित् अधश्चोदं प्रसुता तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके न रूपमस्येह ततोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वस्थमेनं सुविरूढमूलम् अशस्त्रशस्त्रेण दृढेन छित्त्वा ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन् गतान् निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसूता पुराणी निर्माणमोहाजितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढः पदमव्ययं तत् न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ममेवांशो जीवलोके जीवभूतः सनातनः मनःषष्ठीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरे यद्वाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वेतानि संयाति वायुर्गन्धानि वाशयात् श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते उत्क्रान्मतं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढा नानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन् व्यवस्थितं यतन्तोऽप्यकृतात्मनो नः नैनं पश्यन्त चेतसः यदादिगतं तेजः जगद्भासयतेऽखिलं यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधिः सर्वाः सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् सर्वस्य चाहं यदि सन्निविष्टः मतः स्मृतिज्ञानपोहनं च वेदैश्च सर्वोमेव वेद्यः वेदान्तकृद्वे कृत्वे विदेव चाहम्। હું એ શ્લોક કરાવું તમને પાછો, હે ને? એ છેલ્લામાં થોડું અઘરું લાગે છે ને. હું બોલું છું, તમે રિપીટ કરજો પાછળ. સર્વસ્ય ચાહન હૃદિ સન્નિવિષ્ટઃ मतस्मृतिर्ज्ञानमपोहनं च वैदैश्च सर्वैरहमेव वेद्यः वेदान्तकृत् वेदविदेव चाहम् वेदांत कृद वेद विदेव चाहम. ओके, નેક્સ્ટ શ્લોક કરીએ. બાકીના શ્લોક બેટર છે પેલા કરતા, થોડી થોડી મિસ્ટેક છે, હે ને? એ થોડું ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, બાકી ઘણું સારું છે, પેલા કરતા સારું છે. ઓકે, 16મો કરીએ શ્લોક આપણે.
હું બોલું છું એક એક શબ્દ, તમે રિપીટ કરજો. દ્વામિમૌ પુરુષૌ લોકે સરસ ચાક્ષર એવ ચ. ક્ષરસ પછી જે ડોટ છે બે એને આપણે ખોડો સ બોલશું એટલે ક્ષરસ સર્વાણી ભૂતાની કૂટોસ્થોક્ષર ઉચ્યતે. ઓકે, ગાઉં છું પેલો પાઠ, તમે રિપીટ કરજો. દ્વામિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ. ક્ષરः સર્વાણि ભૂતાની કૂટસ્થોક્ષર ઉચ્યતે. ગઈ આખો શ્લોક. દ્વામિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ. ક્ષરः સર્વાણિ ભૂતાની કૂટસ્થોક્ષર ઉચ્યતે. ક્લિયર છે? કોણ બોલી શકશે? હા રાહુલ. द्वाविमो पुरुषो लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते. ગુડ, સરસ. આગલો શ્લોક એકવાર બોલવો છે, સર્વસ્ય ચાહમ વાળો. એ ફરીવાર હજી રિવિઝન કરવું પડશે હું એમાં, બોલું, કારણ હું કે પાછું બોલું છું એકવાર. સર્વસ્ય ચાહન હૃદિ સન્નિવિષ્ટઃ મતસ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ વૈદેશ્ચ સર્વૈરહમેવ વેદ્યઃ વેદાંતકૃત વેદવિદેવ ચાહમ. ઓકે. હા બરાબર છે. ભલે, તો આપણે આગળ વધીએ. બોલવો છે રાહુલ શ્લોક. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટઃ મતઃ સ્મૃતિ જ્ઞાનમપોહનં ચ વેदैश्च સર્વૈરહમેવ વેદ્યઃ વેદાંતકૃત વેદ વિદેવ ચાહમ. સરસ, ગુડ. આખો શ્લોક સરસ બોલાણો. હં? ભલે, તો હવે આપણે આપણો જે મેઇન ટોપિક છે એમાં એન્ટર થઈએ. આઈ લવ યુ લેટર જે બુક છે એમાં ગુરુદેવ આપણને પ્રેમ વિશે સમજાવે છે કે ખરેખર પ્રેમ શું છે અને પ્રેમ કેવી રીતે કરવો જોઈએ. જેમ કોઈની ઇન્સ્ટ્રક્શનની આખી બુક હોય ને, કોઈ પણ વસ્તુ આપણે લઈએ તો એમાં ઇન્સ્ટ્રક્શનની બુક પણ હોય કે ભાઈ આવી આવી રીતે આનો યુઝ કરવાનો. તો એવી રીતે આપણને ગુરુદેવ જે છે એ પ્રેમ વિશે સમજાવે છે કે પ્રેમ છે એ કેવી રીતે કરવો જોઈએ. કારણ કે આપણે મિસઅન્ડરસ્ટેન્ડિંગથી ઘણી ખોટી માન્યતાઓ લઈને બેઠા છીએ કે ધીસ ઇઝ કોલ્ડ લવ, એવું આપણે માનીએ છીએ કે આવું હોય તો પ્રેમ કહેવાય. પણ ગુરુદેવ એ કન્સેપ્ટ ક્લિયર કરવા માટે આપણને સમજાવે છે કે ખરેખર સાચો પ્રેમ કોને કહેવાય. તો ગુરુદેવ નું બહુ જ પહેલેથી જ્યારથી આ બુક આપણે ભણવાની ચાલુ કરી, અહીંયા સુધી આપણે લગભગ 7 ચેપ્ટર પૂરા કરશું હમણાં. તો 7 ચેપ્ટર સુધીમાં એટલું તો આપણને ક્લિયર થઈ ગયું હશે ગુરુદેવની વાતથી કે પ્રેમ એટલે એ કોઈ પેસિવ વસ્તુ નથી કે જેમાં આપણે ખાલી મેળવવા માટે બેસીને રાહ જોઈએ કે મને કોઈ આવી રીતે કેર કરે, મને આવી લાગણી આપે, મને કંઈક વસ્તુ આપે અથવા તો સપોર્ટ આપે તો જેને પ્રેમ કહેવાય. હે ને? એવું નથી પ્રેમમાં.
ગુરુદેવની વ્યાખ્યા પ્રમાણે પ્રેમ એ આપવું છે, હે ને? ખાલી લીધા કરવું એ પ્રેમ નથી. બહુ એક્ટિવ રીતે આપણે પ્રેમમાં ઇન્વોલ્વ રહેવું પડે અને આપતા રહેવું પડે. જ્યારે તમને આપવામાં ખુશી મળવા માંડે ત્યારે એમ કહેવાય કે તમે સાચો પ્રેમ કરો છો. અને જ્યાં સાચો પ્રેમ હોય ને ત્યાં આપવાથી જ ખુશી મળવા માંડે ને ત્યાં એક્સપેક્ટેશન ના હોય ચાજી. સામેવાળાને વસ્તુ આપીએ કે લાગણી આપીએ કે સપોર્ટ આપીએ, કેર આપીએ અને એમાં સામેવાળાને જે ખુશી થાય ને એમાં આપણને ખુશી થાય. એવી ડેફિનેશન ગુરુદેવે આપણને પ્રેમની કીધી છે. પછી બીજા લક્ષણો પણ આપણને કીધા. એમાં જે છે એ કે સામેવાળાના જે એનું સુખ છે, એની શાંતિ છે, એની કેર કરવામાં આપણને એન્ઝાયટી હોય, આપણને ચિંતા હોય એની ખુશીની. અને એના પછીનું ખૂબ સરસ જે એક ફેક્ટર છે એ ગુરુદેવ આપણને સમજાવે છે કે સેન્સ ઓફ ડીપ રિસ્પોન્સ. આપણે કેવી રીતે રિસ્પોન્ડ કરીએ છીએ કોઈ પણ પરિસ્થિતિમાં, સામેથી રિએક્શન આવે એમાં આપણો રિસ્પોન્સ કેવો છે, આપણી પ્રતિક્રિયા કેવી છે, એના ઉપરથી નક્કી થાય કે આપણો પ્રેમ સાચો છે કે નહીં. અને રિસ્પોન્સ કરવાની જ્યારે જવાબદારીપૂર્વક તમે પ્રતિક્રિયા આપો છો ત્યારે તમે પ્રેમમાં છો એમ કહી શકાય અને સાચા પ્રેમમાં છો એમ કહી શકાય. અને બાકી રિએક્શન તો આપણે જોયું હતું કે આપણે ઘણી બધી રીતે આપતા હોઈએ છીએ અને રિએક્શન આપણા અનનોઈંગલી આવી પણ જતા હોય છે. તો એને પ્રેમની ડેફિનેશનમાં મૂકવાનું નથી આવતું. જ્યારે તમે રિએક્શન આપવાની બદલે રિસ્પોન્ડ કરો છો ત્યારે રિસ્પોન્સિબિલિટી તમે કોઈ પણ સંબંધમાં નિભાવી છે એમ કહી શકાય. તો એ જ લાઈનમાં આપણે આગળ જોતા હતા અને ગુરુદેવે એ પણ સમજાવ્યું હતું કે સામેવાળાની લાગણી તમને એના બોલ્યા વગર કે કોઈ પણ જાતની ફિઝિકલ એક્શન વગર પણ, એના હાવભાવ વગર પણ તમને સમજાઈ જાય, એના મનની વાત તમને સમજાઈ જાય અને ત્યારે તમે સાચો રિસ્પોન્સ કરી શકો. દૂરથી પણ તમને એની લાગણીઓ દિલથી સમજાય કે અત્યારે જે આ મારું પ્રેમનું પાત્ર છે એને આ તકલીફ હશે અથવા એને આ જરૂર હશે, એવું જ્યારે તમને હૃદયથી સમજાય અને ત્યારે તમે એને જે છે એ સાચો રિસ્પોન્સ આપી શકો. તો ટેલિપેથી છે એ બેઝ છે રિસ્પોન્સ આપવાનો. જ્યારે તમારામાં એ ટેલિપેથીનો ગુણ હશે અને એ આપણે કંઈ ડેવલપ ના કરી શકીએ આપણી અંદરથી, હે ને, એવું આપણે પ્રેક્ટિસથી ના કરી શકીએ, પણ જ્યારે લાગણીથી બે હૃદય જોડાયેલા હોય ને ત્યારે ટેલિપેથી આપોઆપ આવી જાય. એટલે આપણે કરવાનું એ જ થાય કે આપણે સાચા પ્રેમ તરફ વળીએ, આપણી લાગણીને ત્યાં આપણે જોડીએ એવી રીતે, તો ટેલિપેથી તો આપોઆપ થશે. અને જ્યારે ટેલિપેથી થાય એટલી હદે તમારું જોડાણ હોય ને સામેવાળાના હૃદય સાથે, ત્યારે બંને જણા ખુશ હોય અને તમને પણ એમની લાગણી જાણવાનું, તમે એની લાગણી જાણીને રિસ્પોન્સ સારો કર્યો એની ખુશી હોય અને સામેવાળાને તો ડબલ ખુશી હોય કે ચલો સામેવાળા મારી લાગણીને કેટલું સમજે છે, હે ને, અને રિસ્પોન્સ કેટલું સરસ આપે છે. તો એને તો બમણી ખુશી હોય. જેમ આપણી જ્યારે જરૂરિયાત હોય એ કોઈ કહ્યા વગર સમજી જાય તો આપણને કેટલી બધી ખુશી થાય, તો સેમ એવું સામેવાળાને પણ થાય. એટલે બંને પાત્ર છે એ પછી ખુશ રહે, એવું ગુરુદેવ કહે છે. અહીંયા સુધી આપણે જોયું હતું. આમાં કોઈને કઈ પ્રશ્ન છે? સમજાય છે ને? સહેલું છે આમ તો. આપણે આગળ વધીએ, જે નેક્સ્ટ પેરેગ્રાફ છે એમાં જઈએ. આજે બધા રક્ષાબંધનના લીધે એબસન્ટ છે એવું જ લાગે છે. ઓકે, આપણે આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ છે પેજ નંબર 56. રાહુલ, તમે જ વાંચી દો પહેલા. This is most ये वाला पैराग्राफ है ना? લીડર્સ બીકમ પોપ્યુલર. ओके, हाँ 56. Leaders become popular, businessmen become more successful, officers become lovable, friends become intimate, people become great as social worker, teacher, advocates, engineers, doctors, and so on, all because of their unconscious power to tune in and come to know the need of others intuitively and
In all such cases, they have naturally, perhaps not by any deliberate training, an intense love for others or for their work. એટલે આમાં બહુ એવું કહેવા માંગે છે કે નેતા છે પ્રેમ છે, પ્રેમ દ્વારા માનવી છે મહાન બનતો હોય છે. જ્યારે તમે લોકોને પ્રેમ કરો છો તમારા સાઈડથી, એ ભક્તિ પ્રકારના પ્રેમની વાત છે, ત્યારે છે એ એક તમારી ફ્રીક્વન્સી છે, એક નેચરની ફ્રીક્વન્સી સાથે જ્યારે મેચ થાય ને, ત્યારે એવી ઘટના છે એ અઘટિત થતી હોય છે, એવું કહેવાય છે. તો આમાં એક્ઝામ્પલ એવા આપે છે કે નેતા છે લોકપ્રિય ત્યારે બને છે, વેપારી સફળ ત્યારે બને, અધિકારીઓ છે એ પ્રિય ત્યારે બને, અને મિત્રો છે અતરંગી હે ને અતરંગી બને તમારા. સમાજસેવી છે, પછી શિક્ષકો છે, વકીલ છે, ડોક્ટર, એન્જિનિયર વગેરે છે પોતપોતાના ક્ષેત્રે શ્રેષ્ઠ ત્યારે બને છે જ્યારે છે કોઈ પણ કામને એ પોતાની શિદ્દતથી પૂરા પ્રેમપૂર્વક જ્યારે કરે છે. એને જે કર્મ છે એને પોતાના કર્મને યજ્ઞ ભાવથી કરે, એમ કે એવું જ કહેવાય છે ગીતામાં કે તમારું જે કર્મ છે એ એક યજ્ઞ છે. એમ એવા અર્થથી જ્યારે તમે કામ કરો છો ત્યારે તમારી અંદર પ્રેમ છે એ અંદર આવતો હોય છે, અને ડે બાય ડે એ વસ્તુ છે ઇમ્પ્રુવ થતી હોય છે ને એ વસ્તુ કરવાથી. એ વસ્તુ આવે છે તો પછી તમારી અંદર તમે કીધું એ પ્રમાણે કે ટેલિપેથી થતી હોય છે ને, તમે છે લોકોની ભાવના છે એ સમજી શકો છો. આ વસ્તુ તમે કરશો દરેક કારમાં. એટલે એવું કહેવાય છે કે એવું નથી કે પર્ટિક્યુલર વ્યક્તિ અથવા પર્ટિક્યુલર પોઝિશન માટે જ તે ઓલું હોવું જોઈએ. તમે માનો કે પ્રધાનમંત્રી છો, દેશ ચલાવો છો, અથવા તો તમે વૃક્ષને પાણી પાવો છો, હે ને, તો બે કામ તો બે સેમ જ છે. એમ એના અમુક કહેવાય કે એના કર્મ મુજબ એને એલોટ થયેલું છે ને, પણ બે કામ એક જ છે. એક એટલે કે કેવી રીતે કે ભાઈ તમે વર્તમાન અવસ્થામાં રહીને કામ કરો છો ને તો બે સેમ જ છે. એમ એનો જે ભાવ તમારો કામ પ્રત્યે કેવો હશે ને એ ડિપેન્ડ કરતું હોય છે. એ અર્થની વાત છે. એમ તમે દેશ ચલાવો તો એ વસ્તુ યોગ્ય છે, અને તમે પાણી પાવો છો તો એ યોગ્ય જ છે. એમ એવું જે કબીર છે, કબીરને એવું હતું કે જે ગુંથતા એને ઈશ્વર છે એ પ્રાપ્ત થઈ ગયા હતા. એ કઈ પ્રધાનમંત્રી નહોતા, એ કઈ ઓફિસર નહોતા, હે ને. તો ઈ પોઝિશન લાવવા માટે તમારે કોઈ પણ પાવરની જરૂર નથી. એ પણ આપણે સમજી શકીએ છીએ આ ફકરા ઉપરથી. તો પ્રેમથી છે તમારામાં સંવેદનશીલતા જન્મતી હોય છે. તમે સામે વ્યક્તિના ભાવ છે તમને ખબર પડી જાય, ઓકે આ વસ્તુ દેખાઈ આવે છે, એવું પેરેગ્રાફમાં સ્વામીજી કહેવા માંગે છે. અને થોડુંક મેં મારા વિચારો પણ આમાં થોડોક એડ કર્યા છે, જે પેરેગ્રાફમાં નહોતા પણ જે અનુભવું છું અને જે શીખતા હોય છે બીજા આગળથી. હરિઓમ. બરાબર. તો આમાં ગુરુદેવ છે ને બહુ જ સરસ પોઈન્ટ કે છે, અને એ આપણા બધા માટે જે પણ પ્રોફેશનલ લાઈફમાં અત્યારે છે ને એ લોકો માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટીપ જેવું છે કે તમે સક્સેસફુલ તમારા કેરિયરમાં પણ ક્યારે બની શકો કે જ્યારે તમને ઇન્સ્ટિક્ટિવ નેચર હોય તમારો, તમે બીજાની લાગણીઓ, કેમ પર્સનલ લાઈફમાં વાત હતી કે ટેલિપેથીથી તમે સામેવાળાની વાત જાણી લો, તો એવી રીતે તમને સામાજિક જીવનમાં તમારા કેરિયરમાં જે પણ પ્રોફેશનમાં છો એમાં તમને સફળતા ક્યારે મળે કે જ્યારે તમારી ત્યાં પણ પ્રતિક્રિયા આપવાની એવી ક્ષમતા છે. અને આ ખૂબ બહુ જ મહત્વનો ને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે તમે કોઈ પણ વ્યક્તિને લઈ લો જે સામાજિક જીવન જીવે છે અને એ સક્સેસફુલ છે, તો એ ત્યારે જ સક્સેસફુલ હશે કે જ્યારે એને પોતાના કામ માટે પ્રેમ હશે અથવા તો સોસાયટી માટે, લોકો માટે પ્રેમ હશે. પ્રેમ એ બેઝ છે, હે ને. સામેવાળાની જરૂરિયાત જાણવાનું, સામેવાળાને અત્યારે શું જોઈશે અથવા શું નીડ છે અત્યારે સમાજની, એ જે નસ પકડી શકે, એ જે હૃદયથી મનથી જાણી શકે એવું ઇન્સ્ટિંક્ટિવ જેનો નેચર છે, એ વ્યક્તિ જ તે સફળ નેતા હશે અથવા તો સફળ ડોક્ટર હશે, સફળ વકીલ હશે, સફળ એન્જિનિયર હશે, સફળ ટીચર હશે. એટલી સરસ વાત ગુરુદેવે અહીંયા કરી છે. અને તમે જુઓ તો બીજી દ્રષ્ટિએથી જુઓ ને તો એ સાચું પણ છે. તમે જેટલા એક્ઝામ્પલ જોશો ને તો એમાં તમને દેખાઈ આવશે કે જેણે જેણે પોતાના, પછી એવું નથી કે કદાચ લોકો માટે જ, તે કોઈ વ્યક્તિને એવું છે કે પોતાના કામ માટે એટલો બધો પ્રેમ છે, હે ને, કે
ધારો કે કોઈ સાયન્ટિસ્ટ છે એને પોતાના કામ માટે જ એટલો બધો પ્રેમ છે કે એને અંદરથી ઇન્સ્ટિક્ટ આવશે બધી અને એના કામમાં એ સફળ થશે. તો પ્રેમ છે એ તમારા પ્રોફેશનલ લાઈફ, સોશિયલ લાઈફનું પણ સફળતા માટેનો બેઝ છે. એને એ એક હિડન એમ કહેવાય ને કે ટીપ છે ગુરુદેવ તરફથી, કે જ્યારે તમે લોકોને પ્રેમ કરતા શીખશો, સમાજને પ્રેમ કરતા શીખશો, તો તમને સફળતા પણ મળશે. નેતાઓ પણ જ્યારે ખરેખર એવા હશે કે જેને લોકોની ચિંતા હશે, લોકોના મનમાં શું ચાલે છે એ વસ્તુ જાણી શકતા હશે, તો એ સફળ નેતા હશે. તમે નરેન્દ્ર મોદીને લઈ લ્યો, હે ને, ગાંધીજીને લઈ લ્યો, સુભાષચંદ્ર બોઝને લઈ લ્યો. એ બધા જ સફળ નેતાઓની હરોળમાં આપણે મૂકીએ છીએ અને એ લોકોએ લોકોની હૃદય સુધી પહોંચ્યા હતા. એને લોકોને અત્યારે શું જરૂર છે એ સમજી શક્યા હતા. તમે ગાંધીજીનું જીવન જુઓ. એ કેવું જીવતા હતા કે સામાન્ય લોકો જેવું જીવે છે સાદાઈથી, એવું એમને પોતે જીવવાનું ચાલુ કરી દીધું. તો કેટલું બધું હૃદયથી લોકો એની સાથે જોડાયેલા હોય. અને જ્યારે હૃદયથી જોડાણ હોય ને ત્યારે સમજાઈ જાય કે ખરેખર સામેવાળી વ્યક્તિને અથવા તો સોસાયટીના લોકોને પણ અત્યારે શું જોઈએ છે. એ તો તમે સફળ પણ બનો. પછી તમે એમાં કોઈ પણ પ્રોફેશન મૂકી શકો. અને બિઝનેસમેન પણ લઈ લો. રતન ટાટાનું એક્ઝામ્પલ આપણી સામે છે. તો એ લોકો સાથે કેટલા જોડાઈ શકતા હતા. જ્યારે કોરોનાની વાત આવી હતી અને ત્યારે સૌથી પહેલું દાન એમણે આપ્યું હતું, તો લોકો એની સાથે જોડાયેલા ફીલ કરતા હતા. તો એ સફળ થાય જ ને. જ્યારે મનથી સોસાયટી સાથે તમારું જોડાણ હોય ત્યારે એ વ્યક્તિ 100% સફળ થાય. કદાચ એવું બને કે એની સ્કિલ થોડી ઓછી હોય અથવા એની પાસે ડિગ્રી થોડી ઓછી હોય, એવું પણ બને. એને એવા પણ એક્ઝામ્પલ તમને આજુબાજુ દેખાશે કે જે ખૂબ સફળ છે અને એની સામે કમ્પેર કરો કે બહુ જ મોટા સ્કિલફુલ વ્યક્તિઓ હોય અને એ સફળ ના હોય. શું કરવા ના હોય? કારણ કે એને લોકો સાથે હૃદયથી જોડાણ કર્યું નથી. સોસાયટીની શું નીડ છે અત્યારે, એમને શું જોઈએ છે, એ પ્રેમ દ્વારા જ તમે જાણી શકો, હે ને. સોશિયલ મીડિયાથી થોડી ઘણી ખબર પડે, બાકી એક અંદરનો અવાજ આવે, ઇન્સ્ટિક્ટિવ નેચર હોય તમારો, કે તમે જ્યારે લોકો પ્રત્યે પ્રેમ ફીલ કરો ને તો તમને આપોઆપ સમજાવવા માંડે અને તો સફળતા 100% તમને મળે. આમાં બધાને મૂકી દીધા છે ગુરુદેવ. ઇવન એડવોકેટ છે, એન્જિનિયર્સ છે, ડોક્ટર્સ છે. ડોક્ટર્સ તો જ્યાં સુધી પેશન્ટ સાથે હૃદયથી જોડાણ અનુભવે ને ત્યાં સુધી પેશન્ટ પોતાને ડોક્ટરને સમર્પિત પણ ના કરે. એટલે મોટા મોટા સ્કિલફુલ ડોક્ટર હોય કે જે સક્સેસફુલ ના હોય અને ઓછા સ્કિલ વાળા હોય એવા ક્યારેક સક્સેસફુલ હોય. એવા મેં ઘણા બધા એક્ઝામ્પલ્સ જોયા છે. તો એ બેઝ છે, એને લીડરશિપનો અથવા સક્સેસનો પણ પ્રોફેશનલ લાઈફમાં બેઝ છે, એવું ગુરુદેવે આપણને આમાં કીધું છે. સેમ રિસ્પોન્સ કરવાની એબિલિટી કેવી છે તમારી, એને રિસ્પોન્સ કરવાની એબિલિટી સોસાયટી માટે કેવી છે તમારી, એના ઉપર તમારી સફળતા પણ નક્કી થશે. અને પછી જ્યારે એવી એબિલિટી હશે તો તમે રિસ્પોન્સિબિલિટીથી વર્ક પણ કરશો. અને જ્યારે જવાબદારીથી તમે કામ કરો તમારું, તો લોકો 100% તમારી પાસે આવે, 100% તમને લીડર બનાવે. અને તો બહુ સરસ વાત ગુરુદેવે અહીંયા કરી છે. એને સમજાય છે? આમાં કઈ પ્રશ્ન છે? તમે બંને અત્યારે એવી જ લાઈફમાં છો કે જ્યાં તમારે પ્રોફેશનમાં આગળ વધવાનું છે. તો આ જે એક ક્ષમતા છે ને લોકોના હૃદય સુધી પહોંચવાની, એ બહુ મોટી ક્ષમતા છે. અને એ જ્યારે તમારામાં ડેવલપ થઈ જશે ને તો સફળતા તમને આપોઆપ મળવા માંડશે. ઓકે? હા, યસ મેમ. એ સફળતા ઈ છે કે તમે હરેક ક્ષણ 24/7 છે એ દરેક જીવને એની હારે કનેક્ટ થઈ શકો, એની હારે પ્રેમ કરી શકો. એ જ તે સફળતા, એ જ ઈશ્વર છે, એવું એવું કંઈક લાગે છે. પછી તમને સોશિયલ લાઈફમાં પણ સફળતા મળે. જ્યારે તમે ખરેખર પ્રેમથી કનેક્ટ થાવ ને લોકો સાથે, તો પ્રોફેશનલ લાઈફ પણ ઇઝીલી સફળતા વાળી થઈ જાય. ઓકે, તો આપણે એક નેક્સ્ટ. શાયરી યાદ આવે છે કે હા રાહુલ. પ્રેમ વગરનું જ્ઞાન છે એ ઘમંડ આપે, પ્રેમ વગરનું જ્ઞાન છે તમને ઘમંડ આપે, જ્ઞાન વગરનો પ્રેમ છે બંધન આપે. પણ જયારે બંને સાથે સાથે ચાલે, હારે હારે ચાલે, ત્યારે એ જીવન છે, જ્ઞાન છે, એ જીવન સરસ્વતીની જેમ ચાલતું હોય, સરસ્વતી બની જાય છે. એવી રીતે
સાચું ને પ્રેમ મહત્વનો છે જ એને જ્ઞાનીઓ માટે પણ. એટલે તો ગુરુદેવ જેવા જે એમ કહેવાય ને કે વેદાંતના પ્રખર જ્ઞાની એને પણ પ્રેમ વિશે બુક લખી. એ પ્રેમ વિશે સમજાવે છે. અને નહીં તો એમને શું એવી જરૂરિયાત લાગી કે પ્રેમ વિશે સમજાવું, કારણ કે આ આપણા બધાના જીવનનો એક બહુ મહત્વનો પાર્ટ છે. એટલે એના વિશે જાણવું સમજવું ખૂબ જરૂરી છે. ઓકે. હરિઓમ. મેં સાંભળ્યું હતું કે જ્યારે આપણે નામ બોલાવી ગયું ગુરુદેવનું મને, એના શિષ્ય કોણ હતું જે એના શિષ્યોને ખાલી આમ જોઈને જ ત્યાં ખબર પડી જતી કે આના માઇન્ડમાં આ વસ્તુ ચાલી રહી છે, આ વસ્તુની જરૂર છે એમ. નામ ભૂલાઈ ગયું મને. મેં એવું સાંભળ્યું તો છે જ, એક કોઈકનું છે. અને ઇવન રામકૃષ્ણ પરમહંસ પણ એવા હતા હે ને. રામકૃષ્ણ પરમહંસ હતા અને એ તો છે જ તે, પણ એ યાદ ન થતું મને અત્યારે. તો એની આગળ એક સ્ટુડન્ટ ગયો છે, તો એ કે મારે ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે એમ. એને એવું કીધું કે મારે બ્રહ્મની પ્રાપ્તિ કરવી છે એમ, તો મને રસ્તો દેખાડો, હું શું કરી શકું એમ. તો એમને પૂછ્યું કે ભાઈ તે કોઈ દી પ્રેમ કર્યો છે એમ, કેવો એને પ્રશ્ન કર્યો ગુરુદેવે કે તે કોઈ દી પ્રેમ કર્યો છો કોઈને એમ. તો કે ના, પ્રેમ નથી કર્યો. તો એ કે મારી પાસે એનો રસ્તો નથી એમ, કે પ્રેમ વગર ઈશ્વરને મેળવી તમે ન શકો એમ. એના શબ્દો એવા કહેતા હતા, ઇમ્પોસિબલ છે પ્રેમ વગર. સાચું છે. અને પણ આપણે પ્રેમની ડેફિનેશન આપણે જે અત્યારે શીખ્યા છીએ અત્યાર સુધી એ અલગ છે, ને ગુરુદેવ જે પ્રેમ શીખવાડે છે એ અલગ છે હે ને. તો આપણે જે ગુરુદેવે શીખવાડે છે એવો પ્રેમ કરશું ને તો 100% આપણે પર્સનલી પણ ઇમ્પ્રૂવ થશું અને આપણા સંબંધોમાં પણ આપણે સક્સેસફુલ થશું. ઇવન અહીંયા તો એમ કીધું કે આપણે પ્રોફેશનલ લાઈફમાં પણ સક્સેસફુલ થશું. તો પ્રેમ શીખવો જરૂરી છે. ઓકે. હરિઓમ મેમ. રમણ મહર્ષિ એવું કીધું, જો યાદ આવ્યું મને. હા મિત્રાજ, એક મિનિટ, મિત્રાજને કંઈક કેવું છે. હા મેમ, મારે ક્વેશ્ચન છે. હમ આપણે જે આ પેરેગ્રાફમાં તમે એક્સપ્લેન કર્યું કે આ લવ કરવો જોઈએ એમ, પણ આ પ્રોફેશનમાં બી આપણે કામ લાગે એમ. તો મેમ અમુક લોકોના પ્રોફેશન હોય, જેમ કે મારું ને તમારું છે, કે આપણે ડાયરેક્ટ પીપલ આરે ડીલ કરવાનું હોય એમ. લોકો આરે ડીલ કરવાનું, તો એવું રિક્વાયર્ડ છે કે આપણે સામેવાળા માણસની લાગણીને એવું બધું સમજીએ એમ, એની ભાવનાને ઈ સમજીએ તો વધારે આપણને આપણા કરિયરમાં સારું રહે એમ. પણ અમુક લોકો એવા હોય છે કંઈક બહુ રેક્લુઝિવ કામ કરતા હોય, જેમ કે કોઈ આઈટી કંપનીમાં જોબ કરતું હોય, સોફ્ટવેર ડેવલપર હોય, કાં તો કોઈક સાયન્ટિસ્ટ હોય, કે કંઈક એસ્ટ્રોલોજર હોય મેમ. તો એને ડાયરેક્ટ પીપલ હારે તો ડીલ કરવાનું થતું જ નથી એમ. તો એવા કેસમાં ઈ લવને ઈ કેવી રીતના ઇન્ટરપ્રિટેટ કરીએ કે એમ, કે એટલે કોઈ ડાયરેક્ટ પર્સન હારે તો કઈ લેવા દેવા છે જ નહીં મેમ. એટલે ઉપરના પેરેગ્રાફમાં થોડુંક મારે એ રીતનું કન્ફ્યુઝન છે, કેમ કે વર્ક હારે રિલેટ કર્યું છે ને એટલે. હરિઓમ. હા, ત્યાં પણ રિલેટ થશે હે ને. ધારો કે કોઈ સાયન્ટિસ્ટ છે, એ કોઈ શોધ કરે છે, તો એને એના વર્ક માટે તો પ્રેમ છે જ, પણ એ શોધ કરશે એટલા માટે કે એ લોકોને ઉપયોગી થાય હે ને. જ્યારે એના મનમાં એવું હશે ને કે લોકોને કંઈક ઉપયોગી થાય એવું હું કંઈક કરું, તો એમાં એ સક્સેસફુલ થશે હે ને. એ સીધા એનું કનેક્શન લોકો સાથે હશે. આપણે ગુરુદેવ છે એ વાત એવી જ કરે છે કે તમે બધા જ સાથે જ્યારે પ્રેમથી, વસુધૈવ કુટુંબકમની વાત છે, તો જ્યારે લોકોને ઉપયોગી થાય એવું કંઈક વિચારીને જ્યારે સંશોધનમાં પોતાની શક્તિ નાખશે ને, તો એમાં એને સફળતા મળશે. તમે આઈટી એન્જિનિયરને લઈ લો, તો એમાં પણ એવું જ થાય કે જ્યારે ભલે કામ એને કોમ્પ્યુટરમાં કરવાનું છે, પણ બેક ઓફ માઇન્ડમાં એને એવું હશે કે લોકોને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય. જેમ કે કોઈ ફાધર હોય તો એ જોબ કરતા હોય, ધારો કે ફોર એક્ઝામ્પલ કોઈ ફાધર છે અને એ કોમ્પ્યુટર એન્જિનિયર જ છે, પણ એ કામ કરતી વખતે એટલા માટે વધારે મહેનત કરે છે કારણ કે એને પગાર વધારે મળે તો એના બાળકો, એનું ઘર સરખું ચાલે. તો ત્યાં પ્રેમ છે ને. ભલે એ ડાયરેક્ટ સીધું જે છે એનું અત્યારે કનેક્શન નથી, પણ થ્રુ હિઝ વર્ક હી કેન બેનિફિટ હિઝ ફેમિલી, એવું એ માને છે. તો એવી જ રીતે ભલે લોકો સાથે વર્ક કરવાનું ના હોય, એવા પણ પ્રોફેશન ઘણા હોય, પણ એ એવું વિચારીને જ્યારે કામ કરે ને કે લોકોને બેનિફિશિયલ થશે, તો એમાં ચોક્કસ એને સફળતા મળે. હવે સમજાઈ ગયું મેમ, હવે સમજાણું. અને તમે ખેડૂતને જ લઈ લો,
હે ને? ખેડૂત છે એ કઈ લોકો સાથે ડાયરેક્ટ તો ડીલ કરતા નથી, પણ એ એટલું પોતાનું કામ મહેનતથી કરતા હોય જેનાથી પાક આવે ને આપણને એ સારો પાક મળે, હે ને? તો ત્યાં ભલે એને સીધું ડાયરેક્ટ કનેક્શન લોકો સાથે નથી, પણ જ્યારે ભાવ એવો હશે ને કે લોક કલ્યાણ માટે આ વસ્તુ થાય, તો ત્યાં 100% સફળતા મળે, વન ઓર ધ અધર વે મળે, હે ને? પછી સફળતાને આપણે ખાલી પૈસાની રીતે જ ન જોઈએ, તો ક્યારેક એવું પણ બને કે પૈસાની રીતે નહીં, પણ પર્સન ઇમ્પ્રૂવ થાય, કોઈ પણ રીતે તમને સફળતા મળે. જી મેમ. હા રાહુલ, કંઈ કેવું તું તમારે? હા, રમણ મહર્ષિ એવું કીધું હતું, મને અત્યારે યાદ આવ્યું. રમણ મહર્ષિ યાર એવો કિસ્સો બન્યો હતો, એને આ વસ્તુ કીધી હતી. ઓકે, ચાલો તો આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ. મિત્રાજ વાંચી શકશો? યસ મેમ. All of you, my children, are to become great men and women of India, to rise the country and its culture to its fuller glory, perhaps as never before. Therefore, you must cultivate the secret power of love, love that conquers, love that can transform other around you. When we when we have such an army of real men and women equipped with sincere love in their hearts, we can march out to give love to the world and lift mankind into a world that is peaceful, prosperous, united and contented. All right. 2 મિનિટ વિચારી લો. હા, હરિઓમ મેમ. તો આ પેરેગ્રાફમાં મેમ એક જનકલ્યાણની વાત કરેલી છે કે જ્યારે એક ઇન્ડિવિજ્યુઅલ હશે જ આપણા ઇન્ડિયનના મેન અને વિમેન, જ્યારે આ સાચી લાગણીથી અને સાચા નોલેજથી જે પ્રેમનો મહત્વ સમજશે અને પ્રેમનું ઇમ્પોર્ટન્સ સમજશે, પોતે સમજશે અને એનું અને લોકોમાં ફેલાવશે એમ ત્યારે ઈ જે આ પ્રેમ છે ઈ પોતે સમજીને જ્યારે લોકોને આપશે ત્યારે ઈ જે પ્રેમ છે ઈ બહુ ટ્રાન્સફોર્મિંગ હશે, ટ્રાન્સફોર્મ અધર્સ અરાઉન્ડ યુ, અધર્સને ટ્રાન્સફોર્મ કરશે. અને જ્યારે આપણી પાસે આવા આઈડિયલ મેન અને વુમેન હશે જે સમજ્યું છે, જે પ્રેમનો મહત્વ સમજે છે અને લાગણીથી એકદમ પરફેક્ટલી બેલેન્સ છે, તો આવા લોકો જ્યારે પ્રેમ વિશે બીજાને પણ શીખવાડશે ત્યારે મેનકાઇન્ડ છે એ અપલિફ્ટ થશે અને દુનિયામાં એક પીસ અને એક કન્ટેન્ટનેસ અને યુનાઇટેડનેસ આવશે મેમ, કે જે બધા લોકો છે એ પ્રેમની સાચો મિનિંગ અને સમજશે અને એકાબીજી હારે હળી મળીને અને કોઈ પણ જાતના મેમ કપટ વગર રહી શકશે ભેગું એમ. ગુડ, હા, સરસ મિત્રાજ, સરસ. તો ગુરુદેવ અહીંયા બાળકોને જ લેટર લખ્યા છે, એટલે બાળકો વિશે જ કે છે કે જ્યારે બાળકો છે એ પ્રેમ કરતા શીખશે, જે ગુરુદેવ અહીંયા સમજાવે છે એવો પ્રેમ કરતા, તો એ મોટા થઈને સિટીઝન ઓફ ઇન્ડિયા થવાના છે, હે ને? ભારતના નાગરિક થશે. અને જ્યારે આવા બાળકો મોટા થઈને ભારતના નાગરિકો હશે, તો એ સાચા પ્રેમથી દેશને તો બદલી જ શકશે, ઇવન દુનિયાને પણ બદલી શકશે, હે ને? વસુધૈવ કુટુંબકમની જે ભાવના ગુરુદેવ આપણને કહે છે, જે આપણી સંસ્કૃતિમાં કીધેલી છે, બીજા કોઈની સંસ્કૃતિમાં આવી વાત નથી, ખાલી આપણી સંસ્કૃતિમાં જ વસુધૈવ કુટુંબકમની વાત છે કે આખી દુનિયા છે એ જ કુટુંબ છે, બધા એકબીજા સાથે, આપણે ભાઈ બહેન સાથે કેવી રીતે હળી મળીને રહેતા હોઈએ છીએ, તો એવી રીતે જ્યારે હળી મળીને બધા જ રહેશે, આપણી સંસ્કૃતિને જ્યારે બાળકો સમજી, પ્રેમવાળી જે સંસ્કૃતિ છે, જે આવો પ્રેમ શીખવે છે, એવી સંસ્કૃતિથી જ્યારે આપણે જીવશું ત્યારે આપણો દેશ ફૂલ ગ્લોરીમાં હશે, અને હાઈએસ્ટ ગ્લોરીમાં હશે, એવું ગુરુદેવને પૂરેપૂરી આશા છે બાળકો માટે, બાળકો પાસેથી
એટલે આપણે પાસેથી. અને અત્યારે ઇવન આપણે જોઈએ ને તો દુનિયામાં કેવો માહોલ છે, બધા જ જગ્યાએ લડાઈ ચાલે છે. યુક્રેન રશિયા તો વર્ષોથી લડે જ છે. પછી જે ઇઝરાયલ છે, હમાસ સાથે, ઈરાન સાથે, ઈરાક સાથે, ઇન્ડિયા પાકિસ્તાનનું હમણાં યુદ્ધ થઈ ગયું, અને એમાં પાછું યુએસને કંઈક ને કંઈક વચ્ચે કરવું હોય, તો બધા પોતાનો લાભ જોઈને જ અત્યારે જીવે છે. બધા દેશ, બધાને એવું જ જોઈએ છે કે અમે સૌથી આગળ આવી જઈએ અને બીજાને પછાડીને. ઇન્ડિયાએ ક્યારેય એવો એટીટ્યુડ રાખ્યો જ નથી, પહેલા પણ નહીં, અત્યારે પણ નહીં, કે આપણે બીજાને પાળી અને આગળ વધીએ. એવો એટીટ્યુડ ક્યારેય આપણો નથી, કારણ કે આપણી સંસ્કૃતિમાં એવું છે. અને વચ્ચેના થોડા વર્ષો એવા હતા કે જ્યારે આપણે આપણી સંસ્કૃતિ મુજબ નહોતા જીવતા. હવે જીવવાનું ચાલુ કર્યું છે, અને જો એ ફૂલ ગ્લોરીમાં આપણે આપણી સંસ્કૃતિને જીવશું તો 100% આપણે આગળ આવશું. કારણ કે જે ગાંધીજીના મૂલ્યો છે એ સેમ આવા છે, કે બધા સાથે પ્રેમ કરો. કોઈ જ એવું નથી કે જે આપણું નથી. જ્યારે તમે એવું વિચારશો ને ત્યારે તમને કોઈને પાડીને આગળ આવવાની એક હોડ નહીં હોય, એક રેસ નહીં હોય. જ્યારે તમે બધા જ સાથે હળીમળીને આગળ વધશો તો બધા જ શાંતિથી રહી શકશે. અત્યારે એવો માહોલ દુનિયામાં નથી ને, આપણને દેખાય છે, આપણને ફીલ થાય છે કે બધા જ દેશ છે ને એ એક શાંતિ એટલા માટે છે કે હોલ્ડ ઉપર છે, લડવાની તૈયારીમાં છે. કંઈક એવું થાય ને તરત લડી પડે, એવું થાય જ છે અત્યારે. તો એવી દુનિયા નથી, આપણી સંસ્કૃતિમાં એવી દુનિયા નથી લખેલી, શાંતિવાળી લખેલી છે. ને આપણે એના મુજબ આપણો દેશ ઘણું બધું જીવે છે. અને જો બાળકો આ શીખી જાય, આપણી સંસ્કૃતિ મુજબ જીવતા શીખી જાય, પ્રેમ કરતા શીખી જાય લોકોને, દેશને અને ઇવન દુનિયાને, તો પછી શાંતિનો માહોલ થાય, જે ગુરુદેવ આપણને અહીંયા કહે છે એવું. ઓકે, ક્લિયર છે આઈ થિંક. છતાં કંઈ પૂછવું છે અથવા તમારા કોઈ વિચાર ઉમેરવા હોય તો? હા, એટલે સ્વામીજી અહીંયા એવું જ કહેવા માંગે છે કે આપણી જે સંસ્કૃતિ છે, આપણે એને, આપણે જે દેશ છે વિશ્વગુરુ બનાવવાનો છે ને, તો એ ક્યારે બનશે? જ્યારે આપણી સંસ્કૃતિ આપણે ડેઈલી લાઈફમાં, જીવનમાં ઉતારશું, હે ને, દરેક લોકો આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરશું લાઈફમાં, તો ધીમે ધીમે આપણે ચેન્જ થશું, તો આપણે ચેન્જ તો દેશ ચેન્જ થશે. એવા અર્થની વાત છે. તેનાથી પરિવર્તન આખા દેશમાં, સમાજમાં આવશે, આખા દેશમાં આવશે. પછી આવી આખી ફોર્સ તૈયાર થશે આખા દેશમાં, હિન્દુસ્તાનમાં, હે. તેનાથી શાંતિ, સુખ, એકતા, આખો ભાવ છે આખા વિશ્વમાં એ ફેલાશે. બરાબર છે. અને ગુરુદેવ શું લાગે છે, ઇક્વિપ્ડ વિથ, ઇક્વિપમેન્ટ એટલે શું? કે તમારી પાસે શસ્ત્રો હોય, હે, તો ઇક્વિપ્ડ વિથ સિન્સિયર લવ ઇન ધેર હાર્ટ. હે ને, અત્યારે આપણે બધા કેવા ઇક્વિપ થઈએ છીએ, જુદા જુદા જાતના આપણે નવા નવા બધા એવા લડવા માટેના બધા શસ્ત્રો શોધતા જઈએ છીએ. એ જરૂરી છે, એવું નથી કે ન જોઈએ, હે ને. કોઈની ઉપર આપણે કોઈ દેશને પચાવી પાડવો છે એવું નથી, પણ પ્રોટેક્શન માટે પણ બધા શસ્ત્રો જોઈએ તો ખરા. તો અહીંયા ગુરુદેવ કયા ઇક્વિપમેન્ટની વાત કરે છે? કે ઇક્વિપ વિથ સિન્સિયર લવ ઇન ધેર હાર્ટ. જ્યારે એક આર્મી હશે મોટી, કે જે સિન્સિયર લવ ઇન હાર્ટ વાળી હશે, એ પ્રેમથી છલોછલ હૃદયવાળી જ્યારે એક મોટી સેના હશે, ત્યારે આપણે વિશ્વગુરુ ચોક્કસ બની શકશું. હે ને, ઇક્વિપમેન્ટ જરૂરી છે દેશ માટે, પ્રોટેક્શન માટે, કે આપણને કોઈ હેરાન ના કરી જાય. એટલે ઇક્વિપમેન્ટ છે, આર્મી છે, એ જરૂરી છે. પણ ખરેખર જો દુનિયાને શાંતિથી જીવવું હોય અને દેશને આગળ વધારવો હોય તો આ ઇક્વિપમેન્ટની જરૂર છે, હે ને. તો એ આપણે શીખવાનું છે અને શીખવાડવાનું પણ છે લોકોને પણ. ઓકે, હા, અને ક્લિયર ગીતામાં છે? પણ, હા, ગીતામાં પણ એવું, ગીતામાં વાસુદેવ કૃષ્ણ પણ એવું જ કહે છે ને કે બને ત્યાં સુધી શાંતિની આપણે એને કરી હતી, છેલ્લે સુધી યુદ્ધ ન થાય. પણ છેલ્લે કઈ ઓપ્શન જ નહોતો, તો ધર્મ માટે શસ્ત્ર પણ જરૂરી છે. શસ્ત્ર અને શસ્ત્ર બંને વસ્તુ જ્યારે પેરેલલ ચાલશે, બેયનું સમન્વય હશે, ત્યારે તે રાષ્ટ્ર બચતું હોય છે. માત્ર શસ્ત્રથી અથવા તો માત્ર શાસ્ત્રથી એ છે એ વ્યક્તિત્વ હોય છે, એટલે તો આખો દેશ એક પાંગળો બની જાય, એને. તો બંને વસ્તુની રિક્વાયરમેન્ટ તો છે જ એમ. એ બે વસ્તુ વગર તો ચાલે જ નહીં. જેવી રિક્વાયરમેન્ટ એ મુજબ કામ થશે. અને એવું પણ મેં જોયેલું હતું કે અમુક મહાપુરુષો, પુરીના જે શંકરાચાર્ય છે, નિશલાનજી, એનું જ મેં સાંભળ્યું હતું કે એને એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે અમુક લોકોએ અહિંસાને પકડી રાખી હતી એમ.
તો એણે એવું કીધું કે અહિંસા છે હિન્દુસ્તાનને ગર્તમાં લઈ ગયું છે એમ. કે જ્યારે અહિંસાની જરૂર નહોતી છતાંય અહિંસાને પકડી રાખ્યું તો એનાથી નુકસાન થયેલું છે દેશને. તો એ પણ થોડુંક જોઈએ એમ કે આપણે અમુક સમય આપણે પણ એવું કરતા હોઈએ છીએ થોડું સહન કરતા હોઈએ છીએ. તો આપણે પણ ત્યાં ઘણી વાર કહી દેવું જોઈએ એમ કે આ વસ્તુ ના થવી જોઈએ એઝ પર ધી સિચ્યુએશન. એ આખો એક મોટો ટોપિક છે હે ને, અહિંસા ક્યાં રાખવી ક્યાં ન રાખવી. પણ અત્યારે ગુરુદેવ જે વાત કરે છે ને એ પ્રેમની વાત કરે છે. એટલે અહિંસા એ વાત સાચી છે કે જ્યાં જરૂર છે ત્યાં શસ્ત્ર જોઈએ, ઇક્વિપમેન્ટ જોઈએ, એટલે જ દેશને આર્મીની જરૂર છે. પણ એ અલ્ટિમેટ નથી ને. ગાંધીજી છે, નેલ્સન મંડેલા છે, એમણે દેશમાં પરિવર્તન લાવ્યા હતા આ ફિલોસોફીથી. એમની ફિલોસોફી એવી હતી કે આખી દુનિયાને જ પ્રેમ કરવાનો, એવું નહીં કે મારા દેશના લોકોને જ હું કરું. ઓકે. હા એટલે ટાર્ગેટ ગાંધીજી જ હતા એમાં એના માઇન્ડમાં. એટલે એણે એવું કીધું કે ગાંધીજીએ કેવું કર્યું હતું એમ, હા નો ડાઉટ બહુ સારું કર્યું હતું, પણ જ્યારે જરૂર નહોતી છતાં પણ અહિંસાને પકડી રાખી એનાથી ઘણું બધું નુકસાન પણ થયેલું છે. એટલે એનો પોઈન્ટ ઓફ વ્યૂ આવી રીતનો હતો. અને જ્યારે મેં 2023માં જ્યારે ગયા હતા ને અમે યુથ કેમ્પમાં, ત્યારે પણ ઘણા લોકોએ એ સ્પીચ આપી હતી કે ગાંધીજીએ જે રસ્તો પકડ્યો હતો ને એ થોડોક યોગ્ય નહોતો એમ. ઘણા બધા લોકોએ એ સ્પીચ આપી હતી. સાચી વાત છે, પણ આપણે હવે એને જજ કરવા માટે આપણે નાના પડીએ. એની સિચ્યુએશન ત્યારે શું હતી ગાંધીજીની, એમણે એના ઉપરથી ડિસિઝન લીધા હોય. એટલે એ આખો અલગ ટોપિક છે. કહું છું ને કે એ આખો ડિબેટ માગી લે એવો ટોપિક છે અલગ. મિત્રાજને કઈ કેવું છે? હા મેમ, એક સિલી ક્વેશ્ચન છે. બહુ જાજા લોકો છે નહીં એટલે પૂછી લઉં. મેમ તમે સ્ટાર્ટિંગમાં પેરેગ્રાફ એક્સપ્લેન કરવા પહેલા બોલ્યા કે ચિલ્ડ્રન્સ ને લેટર લખેલા છે એમ. પણ આપણા સેતુગરી ક્લાસના ડિસ્ક્રિપ્શનમાં તો એજ ગ્રુપ 30 to 45 આવે છે. તો ચિલ્ડ્રન્સ ને લખેલા મેસેજ કેમ મોટા એજ ગ્રુપ વાળા લોકોને સમજાવવામાં આવે છે? કારણ કે આપણે જ્યારે ચિલ્ડ્રન હતા ને ત્યારે આપણને કોઈ સમજાવ્યું નથી. ઓકે. અને હા, સેતુકારી જ્યારે ક્લાસ ચાલુ થયો ને ત્યારે જ આ વાત મેં કરી હતી કે એકચ્યુઅલી આ બાળકો માટે લખેલા છે. ને જો બાળકો આ સમજી લે તો એ મોટા થઈને ખરેખર પ્રેમ શું છે એ જાણી જ લે. પણ આપણી એ એજ જતી રહી અને આપણે જે શીખ્યા નથી, તો આ એવી વસ્તુ છે કે જે સ્કીપ કરવા જેવી તો નથી જ. આના પછી જે બુક આવશે ને એ ગૃહસ્થાશ્રમની આવશે, પણ એની પહેલા પ્રેમ શું છે એ જાણવું ખૂબ જરૂરી છે. એટલા માટે સેતુકારીમાં સ્વામીજીએ આ બુક સિલેક્ટ કરેલી છે અને બહુ યોગ્ય છે. જેમ જેમ આ ચાલતી જાય છે એમ રિયલાઇઝ થતું જાય કે ના, ખરેખર આ બુક મોટાઓને પહેલા સમજવી પડે એમ છે. મેમ, તો તમે ઈ ગૃહસ્થાશ્રમ વાળી બુક શરૂ કરો એની પહેલા યુથ ક્લાસ આખું ગૃહસ્થાશ્રમમાં આવી જાય એવી આશા રાખું. હા, જોઈએ છે હવે કઈ બુક આવે છે, પણ હજી તો આ બુકમાં જ આપણે વરસ થઈ જશે હે ને રાહુલ? કારણ કે આ વરસ આજે વરસ થયું છે બુકને, હજી અડધા ચેપ્ટર્સ તો બાકી છે, એટલે હજુ 8-1 મહિના તો નીકળી જશે. હા, પણ આપણે ઘણું ડીપમાં અને સારું એવું ડિસ્કશન થાય છે. અને એ વસ્તુ છે એ ડેઈલી આપણે કનેક્ટ પણ કરીએ છીએ, એટલે આ વસ્તુ મજા બહુ આવે છે. ધીમે ધીમે જઈએ છીએ, ડીપમાં વાત થાય છે, આપણા સોલ્યુશન્સ પણ આવતા હોય છે, આવા પ્રોબ્લેમ થાય છે, ડિસ્કશન થતા હોય છે. અને મિત્ર જ વાત તો કરી દીધી કે આશ્રમ આવી જાય, પણ એ વસ્તુ છે ડિપેન્ડ કરતું હોય છે પર્સન ટુ પર્સન. એકચ્યુઅલી એવું છે કે જે બુક છે ને એ કોઈ પણ બુક તમે વાંચતા હોય અથવા આપણા જેટલા પણ સ્ટડી ક્લાસ છે મિશનના, એ બધામાં એક પ્રોસેસ જ્યારે આપણે વાંચીએ અને વિચારીએ ને ત્યારે આપણી અંદર એક પ્રોસેસ થાય ચર્નિંગની, અને ત્યારે જ તમારા લાઈફમાં ચેન્જ આવે. એટલે સ્ટડી ગ્રુપ જે છે ને એ એટલા માટે મહત્વના છે કે તમે એકલા વાંચો તો એની ઇફેક્ટ અલગ હોય, જ્યારે સ્ટડી ગ્રુપમાં તમે ડિસ્કશન કરીને એ વસ્તુને સમજો ત્યારે એની ઇફેક્ટ અલગ આવે. એટલે હા, બરાબર છે. આમાં એવું થતું હોય છે કે આપણે સેલ્ફ સ્ટડી કરતા હોઈએ છીએ, પણ ઘણી વાર ડાઉટ એવો હોય છે ને કે આપણને એનો આન્સર ખબર ન હોય, પણ બીજા વાળા વ્યક્તિ સાથે વાત કરીએ ને એના તરત ક્લિક થાય. આવું મારે ઘણી વાર થયેલું છે ને કે હું એને ખાલી વાત કરું ને તો ઓકે, હા મને અહીંયાથી જોબ મળતો હોય છે. એટલે આપણી સ્પીડ છે ને, સ્પીડ છે એ ઝડપથી આગળ વધે, રોકેટની જેમ જતી હોય. એટલે ડિસ્કશન છે, આવો ગ્રુપ છે એ બહુ નેસેસરી છે. નેસેસરી છે, પર્સનલ ગ્રોથ માટે નેસેસરી છે. ચાલો આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ. નિધિબેન આવી ગયા છે. નિધિબેન હરિઓમ, નેક્સ્ટ પેરેગ્રાફ વાંચી શકશો?
તમારો અવાજ આવતો નથી. ઓકે, રાહુલ તમે જ વાંચી દો એના પછીનો પેરેગ્રાફ. I have now explained two of the four basic factors behind love. One cannot be without the other. They are both very intimately connected with each other. We can never have sincere concern for the beloved without the sense of deep response to the beloved. The remaining two factors we will discuss in our next letter. એટલે પેરેગ્રાફમાં બહુ એવું કહેવા માંગે છે કે પ્રેમ પાછળ છે મુખ્ય ચાર પરિબળ છે, જે ચાર પાયાની તત્વની સમજ છે એમાંથી આપણે બે છે એ જોઈ લીધી છે, અને બે જે મુદ્દા છે આવશે, બે જે છે મેઇન પોઈન્ટ્સ એ છે આપણા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને જ્યારે પ્રેમાત્મક વ્યક્તિ હોય ને, જ્યારે ગાઢ પ્રેમ થાય ને ત્યારે એકબીજાની ચિંતા થતી હોય છે, સંવેદનાનો અનુભવ થતો હોય છે. તમને ટેન્શન થાય કે એ શું કરતો હશે એમ, એ વાતમાં તો ટેલિપેથી જેવું થતું હોય. હરિઓમ. તો ગુરુદેવ અહીંયા એવું કહેવા માંગે છે કે જે આ બધા ચારેય ફેક્ટર છે ને, જે ચાર આપણને આગળ કીધા હતા, જે બે તો આપણે જોયા, અને આગળના બે એક છે કે સામેવાળી વ્યક્તિ માટે એકદમ સિન્સિયર અને કહેવાય ને કે પ્યોર રેવરન્સ એટલે એક રિસ્પેક્ટ જેવું થાય. અને જે ચોથું ફેક્ટર છે એ ગુરુદેવ આપણને કહે છે કે સામેવાળી વ્યક્તિ તમને જે ગમે છે એની પ્યોર અન્ડરસ્ટેન્ડિંગ, તમે એને સમજો. તો આ જે બે ફેક્ટર છે એ હવે આપણે પછી જોશું. અને આ ચારેય ફેક્ટર છે ને એકચ્યુઅલી બધા જ ઇન્ટરકનેક્ટેડ છે, બધા એકબીજા સાથે જોડાયેલા છે. તમને જ્યારે સામેવાળી વ્યક્તિની ચિંતા ના હોય તો તમે એનું હૃદયની વાત પણ ન સમજી શકો. તમે એના હૃદયની વાત ન સમજી શકો તો તમે એને રિસ્પોન્સ કેવી રીતે આપી શકો? તમે રિસ્પોન્સિબિલિટીથી વર્તન જ તમારું ન થઈ શકે. એટલે આજે બે ફેક્ટર આપણે અત્યાર સુધી ભણ્યા, એ બંને એકબીજા સાથે બહુ જ જોડાયેલા છે, બહુ જ ગૂંથાયેલા છે. એ ત્યારે જ થાય જ્યારે બંને પ્રેઝન્ટ, એક હોય તો બીજું હોય જ, હે ને? અને એક હોય તો જ બીજું હોય. એ એટલું બધું એકબીજા સાથે જોડાયેલું છે. તો પ્રેમમાં આપણે જેમ જોતા જઈએ એમ આગળ પણ આના પછીના જે ચેપ્ટર છે એ તો ગુરુદેવે બહુ જ સરસ રીતે લખેલા છે. જે રિસ્પેક્ટની વાત છે, રેવરન્સની વાત છે, એ 8મો જે શ્લોક છે એ ગુરુદેવે બહુ જ સરસ રીતે લખેલો છે. હવે આપણે આગળ એ ભણીશું, જે 8મા ચેપ્ટરમાં. તો જે છેલ્લો પેરેગ્રાફ છે એ આપણે જોઈ લઈએ. કોણ વાંચી શકશે? નિધિબેન વાંચી શકશો? હા, રાહુલ કંઈ કેવું છે? હા, એટલે ગુરુદેવ મને એવું સમજાણું કે પ્રેમ છે ને, પ્રેમ એ કઈ બોલવાની અથવા તો એ વસ્તુ નથી. બોલો તો સારી વસ્તુ છે, પણ પ્રેમ ઉચ્ચ કક્ષામાં થશે ને ત્યારે એ મૌન થઈ જશે. એમ મૌનથી તમે ખબર પડી જશે એમ, એવું કંઈક મને લાગે છે. એટલે કે શિષ્ય અને ગુરુ છે તો ત્યાં કઈ પણ શબ્દ શિષ્ય કહે પેલા તે ગુરુને સમજાય જશે, અથવા તો શિષ્ય એ લેવલનું છે તો એને પણ ગુરુ શું કહેવામાં એ સમજાય છે. એવા એવી રીતે બરાબર છે ને? એને જ આપણે ટેલિપેથી કીધી ને, કે શબ્દો વિના અને ફિઝિકલ એક્શન વિના, કોઈ પણ ઈશારા વિના તમને સામેવાળાના હૃદયની વાત સમજાઈ જાય. એને જ આપણે ટેલિપેથી કીધી. એ જ તે આપણે જે બીજું લક્ષણ જોયું કે જે રિસ્પોન્સ આપવાની, પ્રતિક્રિયા આપવાની ક્ષમતા, એ જ આપણે જોયું કે બોલ્યા વિના સમજાય જાય. પ્રેમની એવી ઊંચી કક્ષા હોય કે સામેવાળાની વાત આપણને એના કીધા વિના પણ સમજાય છે. ઓકે, તો લાસ્ટ પેરેગ્રાફમાં જઈએ. નિધિબેન વાંચી શકશો? આજે તમારો અવાજ આવતો નથી. આજે એવું એમ હવે આવ્યો. વાંચી શકશો? છે ને એટલે નહીં થઈ શકે કઈ પોસિબલ, એટલે વાંધો પછી નેક્સ્ટ વીકમાં હું વાંચી લઉં છું. હા, તમે વાંચી લો મિત્રજ. Each letter coming from here will carry for you more and more understanding of love. You must learn to practice this at home and in school.
among your relations and friends. Take your sevika how far you are successful. Tell your sevika. Even if you have failed, report to him or her. Your Bal Vihar Sevika will explain to you why you failed him. તો અહીંયા મેમ આ જે સેવિકાની વાત કરી તમે છો અમારા એટલે તમે અમારા ટીચર છો એટલે આમાં મેમ એમ કીધેલું છે કે આ હવેના જે લેટર્સ છે એ બહુ વધારે ને વધારે તમને લવની અન્ડરસ્ટેન્ડિંગ આપવા વાળા અને બહુ પ્રેક્ટિકલ હશે કે જે તમે તમારા સ્કૂલે અને તમારા ફ્રેન્ડ સાથે ને એમ યુઝ કરી શકો એમ. તો ઓફકોર્સ આપણા ક્લાસમાં એક મેં કોમન વસ્તુ જોયેલી છે અને સેતુગુરી ક્લાસમાં તો સ્પેશિયલી કે પહેલા તો તમે કંઈક જે કોન્સેપ્ટ છે એ પહેલા તમે લર્ન કરો, પછી એ નહીં તમે હોમવર્ક તરીકે આપણી પ્રેક્ટિકલ લાઈફમાં એપ્લાય કરો એમ. તો એ તો બહુ હા એ તો જોયેલું છે. એટલે આજે એમ ટૂંકમાં પેરેગ્રાફમાં એમ કીધેલું છે કે હવેના જે બધા એમ જે પોઈન્ટ છે એ બહુ પ્રેક્ટિકલ અને તમારી ડે ટુ ડે લાઈફમાં યુઝ કરી શકો એવા છે. અને તમે એ જે યુઝ કરો લાઈફમાં અને જો સક્સેસફુલ થાવ તો પણ તમારા ટીચરને રિપોર્ટ કરો અને ફેલ થાવ તો પણ ટીચરને રિપોર્ટ કરો, જેથી તમને કહી શકે કે તમે ક્યાં ફેલ થયા અને ક્યાં રાઈટ છો. હરિઓમ. બરાબર છે મિત્રાજ, સરસ, એકદમ બરાબર. તો બાળકોને લખ્યો છે તો ક્લાસ જેમ બાલવિહાર ક્લાસ ચાલતા હોય દર સન્ડે આપણે પણ મિશનમાં ચાલે છે એ રીતે ત્યારે પણ ચાલતા ને ગુરુદેવ ઉત્તરકાશીથી પત્ર લખતા અને એ પત્ર છે એ બધા જ બાલવિહારના જે ક્લાસ હોય ને ત્યાં સુધી પહોંચતા અને પછી જે ત્યાં બાલવિહાર ક્લાસમાં જે સેવક સેવિકા હોય, જે ટીચર હોય, જે બાળકોને ભણાવતા હોય એ એક્સપ્લેન કરતા ગુરુદેવના લેટર બાળકોને. તો આવી રીતે ગુરુદેવ હોમવર્ક જે આપતા હોય તો એ હોમવર્ક જ્યારે બાળકો કરે તો ક્યાંક એ સક્સેસફુલ થાય, ક્યારેક ન થાય. તો ગુરુદેવ એવું કહે છે કે તમે આ બધું જ જે ગુરુદેવ આગળ સમજાવે છે પ્રેમ વિશે, કે તમે સામેવાળાની લાગણીને કેવો રિસ્પોન્સ આપી શકો છો એ તમે ડે ટુ ડે લાઈફમાં જુઓ ને, તમારા ફ્રેન્ડ્સ સાથે જુઓ, તમારા ઘરમાં જુઓ, ઇવન તમારા પાર્ટનર સાથે જુઓ, હસબન્ડ વાઈફ હોય એ પણ જોઈ શકે, તમારા ઘરમાં પેરેન્ટ્સ હોય, તમારાથી મોટા હોય એ પણ તમારા સંબંધોમાં સાથે છે તો ત્યાં પણ જુઓ કે તમે કેવો રિસ્પોન્સ ત્યાં આપો છો. એ ત્યાં તમે જ્યારે રોજે રોજ જોશો ને તમારો રિસ્પોન્સ અથવા બીજા માટેની તમને કેટલી કેર થાય છે એ તમે જ્યારે રોજ જોશો તો તમને સમજાશે, તમારી અંદરની કંઈક વસ્તુ ખુલશે. તમે સક્સેસફુલ થશો તો પણ તમે કંઈક શીખશો અને તમે ફેલ થશો ને તો પણ કંઈ શીખશો. એટલે આ હોમવર્ક કરવું ચોક્કસ એવું ગુરુદેવ કહે છે. અને ધારો કે આપણે ફેલ થયા તો પણ ટીચર સાથે ડિસ્કસ કરી શકે. આપણે તો મોટા છીએ એટલે કદાચ એવું લાગે કે નથી કરવું તો તમે જ્યાં અટકો ત્યાં મને ગમે ત્યારે પૂછી શકો ને, પણ આ કરવું ખરું. ગુરુદેવ અત્યાર સુધી જે સમજાવ્યું અને આગળના લેટર્સ ગુરુદેવ બહુ જ સરસ રીતે લખે છે, એ વાંચીને તો ખૂબ મજા આવે એવું છે. તો અહીંયા સુધી આપણે જોયું હે ને, અને હોમવર્કમાં આપણે લાસ્ટ ટાઈમ પણ લીધું હતું કે આપણો રિસ્પોન્સ કેવો આવે છે એ જોવું. ભલે તો આપણો ટાઈમ પણ થઈ ગયો છે, પણ હવે આ ચેપ્ટર પણ પૂરું થયું છે તો આપણે રિવિઝન લેશું નેક્સ્ટ ટાઈમ. તો 7મો જે ચેપ્ટર છે એનું જ રિવિઝન કરશું. તો રિવિઝનમાં શરૂઆતનો જે પેરેગ્રાફ છે એ કોણ લઈ શકશે? રાહુલ? હા, લઈ લઈશ. ક્યાં સુધી લઉં? તમે છે ને શ્લોક અને પછી જે પેજ 51 અને 52 સુધી, 51-52 સુધી પૂરું થાય છે ત્યાં સુધી. ઓકે. ઓકે, 53 અને 54માં 2 પેરેગ્રાફ, લેટ યોર ટંગ રિમેન સાયલેન્ટ સુધી. એટલે 53 આખું અને એના પછી 54ના 2 પેરેગ્રાફ સુધી. કોણ લઈ શકશે? નિધિબેન લઈ શકશો? ન સમજાય તો તમે મને પૂછી શકો આ વીકમાં પણ. વાત કરીશ તમારી સાથે પછી. ઓકે, ડન. લઈ લઈશું. હા, મારી સાથે વાત કરજો તમે, કરો અને ક્યાંય અટકો તો મને ચોક્કસ કહેજો. હા, અને હા.
અને જે આ બીજો છે આપણે જે સેકન્ડ જોયું રિસ્પોન્સિબિલિટી વાળું રિસ્પોન્સ વાળું ત્યારથી મિત્રાજ હતા. મિત્રાજ તમે લઈ શકશો? યસ મેમ 54 લઈ લઈશ. 54 અને 55 આઈ થિંક 56 પણ લેવાઈ જશે. હા મેમ 56 બી લઈ લઈશ. બરાબર. અને તમે લોકો ક્યાંય પણ અટકો તો મને તમે ફોન કરીને ગમે ત્યારે પૂછી શકો. ક્યાંય ન સમજાય અથવા કે ન કેવી રીતે પ્રેઝન્ટ કરવું એ ન સમજાતું હોય તો પણ એવી જ રીતે આપણે શીખાય એકચ્યુઅલી કે તમે કોઈ પણ ટોપિક એક લ્યો, એને બરાબરથી સમજો અને તમે તમારા શબ્દોમાં એને એક્સપ્લેન કરો, સમજાવો, તો એ તમારા મનમાં એ ટોપિક એટલો બધો ક્લિયર થઈ જશે કે પછી તમને ક્યારેય નહીં ભૂલે. એટલે રિવિઝન આપણે એટલા માટે રાખીએ છીએ. બરાબર છે? ચલો તો હવે કરીએ આપણે ક્લોઝિંગ પ્રેયર. આરતી કોણ કરી શકશે? મિત્રાજ? મેમ લાસ્ટ ટાઈમ મેં કરી હતી, આ વખતે રાહુલભાઈ પાસે કરાવો. ઓકે, તો પછી પ્લેચ તમારે કરવી પડશે. હા ડન મેમ ડન. આ રાહુલ. આરતી? आरती श्री चिन्मय सद्गुरु की, दिव्य रूप मूर्ति करुणा की, आरती सद्गुरु की। चरणों में उनके शांति समाये, शरणागत की भ्रांति मिटाए, पाप ताप संताप हरण की, आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। वेद उपनिषद गीता को गाया, धर्म सनातन फिर से जगाया, शुद्ध नीति प्रीति शंकर की, आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। सिद्ध बाड़ की तपोभूमि में नित्य विराजे गुरु हमारे, भक्त हृदय आनंद स्रोत की, आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की, आरती सद्गुरु की। ओम न तत्र सूर्यो भाति न चंद्र तारकम, नेमा विद्यतो भान्ति कुतोऽयमग्निः, तमेव भान्तु मनुभाति सर्वं, तस्य भाषा सर्वमिदं विभाति। श्री सद्गुरुनाथ महाराज की जय। મિત્રાજ, પ્લેચ. We stand as one family, bound to each other with love and respect. We serve as an army, courageous and disciplined, ever ready to fight against all low tendencies and false values within and without us. We live honestly the noble life of sacrifice and service, producing more than what we consume and giving more than what we take. We seek the Lord's grace to keep us on the path of virtue, courage, and wisdom. May thy grace and blessings flow through us to the world around us. We believe that the service of our country is the service of the Lords of Lords, and devotion to the people is the devotion to the Supreme Self. We know our responsibilities, give us the ability and courage to fulfill them. Om Tat Sat. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। हरि ओम। हरिओम। एक हरि क्वेश्चन Om. हाँ राहुल। થોડુંક એજ્યુકેશન રિલેટેડ છે કે મારા સ્વામી હમ. જોડે વાત થઈ હતી કે મારે એવું થતું હોય છે કે લોજિકલ ક્વેશ્ચન હોય ને, લોજિકલ ક્વેશ્ચન તો એ જલ્દી મતલબ સોલ્વ થતા હોય છે કે એની પાસે કંઈક લોજિક છે તો એમાં બેસી જાય એને કે ના બરાબર છે. પણ જ્યારે કોઈ ક્વેશ્ચન છે એ અમુક કહેવાય કે મેમરી ટાઈપના હોય ને, મને કે બાયોલોજીના ક્વેશ્ચન આવતા હોય તો એ મતલબ મેમરી હોય, એમાં કંઈ લોજિક નહોતી હોતું એમ. કેમિસ્ટ્રીના અમુક સબ્જેક્ટમાં લોજિક નથી હોતા, તો એ વસ્તુ કેવી રીતે કરવી એમ, એને કેવી રીતે પ્રિપેર કરવું એમ. તો ત્યાં છે ને એવું મારે એવું થાય છે કે ત્યાં જ છે મારે છે જે ગેપ રહે છે ને 1-2 માર્કનો 2-3 માર્કનો, તો ત્યાં જ રહે છે, ત્યાં જ તે કટ થાય છે. જો એ વસ્તુ થાય ને તો ક્લિયર થઈ જાય. પણ સ્વામીજી એવું કીધું કે